નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સંસ્કાર તીર્થ સંચાલિત છાત્રાલય અને સમાજ કલ્યાણ ખાતા માન્ય વિકસતી જાતિના છાત્રાલય માટે 2 ગૃહમાતાની જગ્યા બહાર પડેલી છે. ગૃહમાતા જગ્યા 1, જેના માટે વિસ્તૃત જાતિના કોઈપણ ગૃહમાતા હોવો જોઈએ. ગૃહમાતા જગ્યા 2, કોઈપણ કેટેગરી. રસોડાનું લેબરકામ સંભાળી શકે તેવા 1 જગ્યા બહાર પડેલી છે, કોઈપણ કેટેગરી. ગૃહમાતાની લાયકાત જોઈએ તો ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, અનુભવી અને વિધવા ત્યક્તા બહેનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત અને જાતિના અસલ પ્રમાણપત્રો તથા અરજી સાથે તારીખ 26/1/2024ને શુક્રવારે બપોરે 2 કલાકે સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવાનું છે. સરનામું અહીં આપેલું છે. મંત્રી સંસ્કાર તીર્થ, આજોલ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. ત્યારબાદ જોઈએ તો શ્રી ગોરલ ગ્રુપ આદર્શ કેળવણી મંડળ, ગોરલ સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલય, ગોરલ, તાલુકો ઈડર માટે ચોકીદાર તથા રસોઈયા માટે જગ્યા ખાલી પડેલી છે. આ જગ્યા એનઓસી મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે. તો જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 10ની અંદર RPADથી અરજી મળે તે રીતે નીચેના સરનામા પોસ્ટ કરવી. સદરુ જગ્યાઓ અનુસૂચિત જાતિના ઉમેદવારોથી ભરવાની થાય છે. ચોકીદારની જગ્યા 1 બહાર પડેલી છે અને રસોઈયાની પણ 1 જગ્યા બહાર પડેલી છે. આ બંને જગ્યા એનઓસી પ્રાપ્ત છે. લાયકાત જોઈએ તો બંનેમાં ધોરણ 4 પાસ. અરજી મોકલવાનું સરનામું પ્રમુખશ્રી, મંત્રીશ્રી, શ્રી ગોરલ ગ્રુપ આદર્શ કેળવણી મંડળ, ગોરલ, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા.